ભાવનગર શહેરના વડવા પાદદેવકી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિરે ફોર વ્હીલ કાર ચાલકે બેફિકરાઈથી ચલાવીને ગ્રીલ ઉપર ભટકાડી હતી, જ્યારે ગ્રીલ ઉપર માતાજીના મંદિર પાસે ભટકાતા નુકસાન થવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના મોચીશેરી વિસ્તારમાં એક ફોર વ્હીલ દ્વારા માતાજીના મંદિરની ગ્રીલ સાથે સર્જ્યો અકસ્માત। પાદદેવકી પાસે ચોકમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં ફોર વ્હીલ ચાલકે ગ્રીલ સાથે સર્જ્યો અકસ્માત સર્જાતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો। અકસ્માત સર્જાતા સેવક સમુદાય તમામ લોકો માતાજીના મંદિરે પહોંચી ગયા હતા। સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી અને સેવક સમુદાય દ્વારા ખાસો નુકસાન થયું હોય તેવું જાણવામાં આવ્યું હતું। સેવક સમુદાય દ્વારા અપીલ કરવામાં આવી હતી કે અહીં ડિવાઈડર અથવા કોઈ એવી વસ્તુ નખાવી આપો, જેથી કરી અવારનવાર આવા અકસ્માત ના સર્જાય તે પગલે તંત્ર જાગૃત થાય તે માટે અપીલ કરાઈ હતી। મારું નામ મસાણી નીરજ હિતેશભાઈ છે। હું વડવા પાદદેવકી મોચીશેરી 1 માં રહું છું અને અત્યારે હિટ એન્ડ રન જેવો બનાવ તે બન્યો છે। આગળથી વાત મળ્યા અનુસાર અહીંયા અત્યારે વડવા પાદદેવકી મેલડીમાના મંદિરમાં અમે બધા અહીંયા સેવકો છીએ। અત્યારે મેલડીમાના મંદિરમાં ઘણું બધું નુકસાન કરેલું છે। ગાડી નંબર સ્વિફ્ટ ગાડી હતી, જે 9 BJ 5761 નંબરની ગાડી સ્વિફ્ટ ગાડીએ અત્યારે મંદિર સાથે ભટકાડી છે ને અગાઉ એ લોકોને અહીંયા અમે ઊભા રાખ્યા તો બીજા 2-3 રિક્ષાવાળા હતા, તે પણ અહીંયા આવીને કહી ગયા કે આગળ પણ એવો બનાવ બનતો આવ્યો હતો અને છેલ્લે મંદિરે બનાવી પૂર્ણ થયો અને અત્યારે એ વૈયા ગયા છે કે અમે હમણાં આવીએ છીએ, સાથે લેડીઝો હતા એટલે અમે કાંઈ બોલ્યા નથી એમની સાથે અને એ લોકો આવે છે એમ કીધું છે કે જે કાંઈ પણ ખર્ચો હોય છે તે અમે તમને ભરપાઈ કરી દેશું। અત્યારે એ રીતની વાત થઈ છે અને અવારનવાર પણ અહીંયા ઘણીવાર બનાવ એવા બને છે। તંત્રને એટલી જ અપીલ છે કે અહીંયા તમારી રીતના જો કાંઈ પણ ડિવાઈડરની સુવિધા થાય તો ડિવાઈડરની સુવિધા કરાવો, કારણ કે અહીંયા ઘણી બધી વખત અહીંયા જે વળાંક છે તો વળાંકમાં બનાવ ઘણીવાર બને છે અને અહીંયા ઘણા વાર નાના છોકરા હોય છે અને અહીંયા આખી બજાર છે અને બજારમાં બધી રીતના નાના મોટા વડીલો બધા આવતા હોય છે અને અહીંયા ઘણીવાર આવા અકસ્માતો થતા હોય છે। તો તંત્રને એટલી અપીલ છે કે આવડા બનાવ ન બને એની માટે થઈને અહીંયા તાત્કાલિક પગલાં લે અને આ જે મંદિર અત્યારે જે થયું છે તેની અત્યારે માહિતી અમે તમને આપીએ છીએ કે આની જલ્દીથી કાર્યવાહી થાય અને જે રીતના અમારે જ્યાં નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થાય। મેલડી માતાજીનું મંદિર છે, આખા ભાવનગરનું પ્રથમ જે કહેવાય વડવા ગામ, એ વડવા ગામનું પ્રથમ મંદિર છે અને અમે બધા અહીંના બધા સેવકો છીએ માતાજીના અને આ મંદિર અમે અહીંયા બધું સેવા પૂજા અર્ચના અમે લોકો કરીએ છીએ। પોલીસ તંત્રને એટલી જ માંગ છે કે અહીંયા જે બનાવ બન્યો છે અને આની પહેલા ઘણી વખત બનાવ બનેલો છે, તો અમે નાના મોટા બનાવ હોય છે અમે જાણ કરતા હોઈએ છીએ, છતાં પણ જે લોકો જે બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે, અહીંયા અમુક લોકો પાસે તો એવા હોય છે કે જેની પાસે લાયસન્સ નથી હોતા, છતાં એ લોકો અહીંયાથી નીકળતા હોય છે, પણ છતાં બનાવ મોટો બની જતા અત્યારે મોટો બનાવ જ હું એમને કહું કે મંદિર સાથે બન્યો, આની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ હોય તો બીજા વ્યક્તિ સાથે પણ બનાવ આવી રીતના બની શકે છે। ડિવાઈડરની રજૂઆત કોઈને કરાવેલી નથી, પણ ડિવાઈડર છે પણ એ સ્કૂલ પાસે જ છે। અહીંયા વળાંક છે તો વળાંક પાસે ડિવાઈડર કોઈ જાતના અત્યાર સુધીમાં મૂકેલા નથી।